નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 13 પરિવહન ઉપકરણ ઉદ્યોગ વિશે માહિતી મેળવીશું. પરિવહન એટલે કે મુસાફરી માટે વપરાતા જે સાધનો છે, માલ સામાનની હેરફેર કરવા માટેના જે સાધનો છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેના જે ઉપકરણ છે એટલે કે સાધનો છે, એનો આપણે ઉપયોગ કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે પ્રાચીન સમયમાં આવા વાહન વ્યવહારની સુવિધા ન હતી. એક જગ્યાએથી માલ અથવા તો વસ્તુની હેરફેર માટે અથવા તો વ્યક્તિએ એક જગ્યાએથી બીજી જગ્યાએ દૂરના સ્થળોએ જવા માટે કોઈ વાહન વ્યવહારો ઉપલબ્ધ હતા નહીં. ત્યારે આપણે માલસામાનની હેરફેર માટે પ્રાણીઓનો ઉપયોગ કરતા. માનવ છે પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ દૂરના સ્થળોએ જવા માટે પણ પ્રાણીઓનો ઉપયોગ કરતા. જ્યારે આજના સમયમાં આપણે વાહનોનો ઉપયોગ કરીએ છીએ. આધુનિક યુગમાં રસ્તાઓનો વિકાસ સાથે ઝડપી ગતિવાળા વાહનો ક્રમશઃ વપરાશમાં આવ્યા છે. એટલે ધીમે ધીમે એક પછી એક અવનવી ટેકનોલોજી સાથે ઝડપી વાહન વ્યવહાર તમને જોવા મળે છે. આ વાહનોનું નિર્માણ કરતા ઉદ્યોગોને પરિવહન ઉદ્યોગ કહે છે. એટલે કે માલની હેરફેર કરતું વાહન હોય કે મુસાફરી માટેનું વાહન હોય, પરંતુ આ જે ઉદ્યોગોમાં જે વાહનોનું નિર્માણ થાય છે એને આપણે પરિવહન ઉદ્યોગ તરીકે ઓળખીએ છીએ. આપણે જાણીએ છીએ કે રેલવેની વાત કરીએ તો ભારતમાં મુસાફરી માટે રેલવે સેવાની કામગીરી પ્રશંસનીય છે. રેલવે પોતાની જરૂરિયાતના ઉપકરણો જેવા કે રેલવે એન્જિન, મુસાફરીના ડબ્બા, માલગાડીના ડબ્બા વગેરે ખુદ તૈયાર કરે છે, પોતે જ. એમણે બીજા પર આધાર રાખવો પડતો નથી. આ ઉપરાંત ખાનગી ધોરણે પણ ઉત્પાદન થાય છે. રેલવે એન્જિન જે છે એના મુખ્ય 3 પ્રકાર છે. વિદ્યાર્થી મિત્રો, તમે પરીક્ષામાં 1 માર્કમાં પૂછી શકાય, પ્રશ્નમાં પણ પૂછી શકાય, ખાલી જગ્યામાં પણ પૂછી શકાય, જોડકામાં પણ પૂછી શકાય. એના માટે રેલવે એન્જિનના કેટલા પ્રકાર છે? તો રેલવે એન્જિનના મુખ્ય 3 પ્રકાર છે. એક વરાળ એન્જિન, નંબર 2 ડીઝલ એન્જિન અને 3 વિદ્યુત એન્જિન. વર્તમાન સમયમાં વરાળથી ચાલતા એન્જિનો હવે પ્રવાસન હેતુથી ચલાવાતી હેરિટેજ રેલવેમાં જ ઉપયોગમાં લેવાય છે. ડીઝલ તથા વિદ્યુત એન્જિનનું ઉત્પાદન પશ્ચિમ બંગાળના મિહિજામાં ચિત્તરંજન લોકોમોટિવ વર્કસ, વારાણસીમાં ડીઝલ લોકોમોટિવ વર્ક તથા જમશેદપુર ટાટા લોકોમોટિવ વર્ક્સમાં થાય છે. મુસાફરો માટેના ડબ્બા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે મુસાફરી માટે રેલવેના ડબ્બા ક્યાં તૈયાર કરવામાં આવે છે? તો પેરામ્બૂર, બેંગલુરુ, કપૂરથલા અને કલકત્તામાં મુસાફરીના ડબ્બા બનાવવામાં આવે છે. આ ઉપરાંત રેલવેના પાટા, એન્જિનના પાર્ટ્સ, વ્હીલ વગેરેના કારખાનાઓ પણ જોવા મળે છે. આપણે રેલવેના એન્જિનના બીજા ઉત્પાદનોની વિદેશમાં નિકાસ પણ કરીએ છીએ. સડક વાહન વ્યવહાર. સ્વતંત્રતા પહેલાં એટલે કે 1947 પહેલાં આપણે વિદેશથી આયાત કરેલી ગાડીના ભાગોને જોડીને ગાડીઓ બનાવતા હતા. હવે તો ટ્રક, બસ, કાર, મોટરસાઇકલ, સ્કૂટર, સાયકલ બનાવવાના કારખાના દેશમાં સ્થપાયા છે. સડક વાહનોનું ઉત્પાદન મોટે ભાગે ખાનગી ધોરણે થાય છે. વિશ્વમાં વ્યવસાયિક વાહનોના ઉત્પાદનમાં ભારતનું સ્થાન 5મું છે. વિદ્યાર્થી મિત્રો, વિશ્વમાં વ્યવસાયિક વાહનોના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કયું છે? તો આપણે 5મું છે. આજે ભારતમાં તૈયાર થતા વાહનો તથા તેના જુદા જુદા ભાગોની વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે.
જેમ કે આપણે જોઈએ તો ટ્રેક્ટર તથા સાયકલોનું અને મોટા પ્રમાણમાં ભારતની અંદર ઉત્પાદન થાય છે, જેની નિકાસ આપણે વિદેશમાં કરીએ છીએ. એટલે વિદેશમાં ટ્રેક્ટર અને સાયકલોની માંગ વધુ જોવા મળે છે. જહાજ બાંધકામ, ભારતમાં જહાજ બાંધકામનો જે ઉદ્યોગ છે એ પ્રાચીન ઉદ્યોગ છે, પરંતુ વર્તમાન સમયમાં આધુનિક ઢબે જહાજ બાંધકામના મુખ્ય 5 કેન્દ્રો છે. તમને પૂછવામાં આવે કે ભારતમાં જહાજ બાંધકામના મુખ્ય કેન્દ્રોના નામ જણાવો, તો મુખ્ય 5 કેન્દ્રો આવેલા છે. નંબર 1 વિશાખાપટ્ટનમ, નંબર 2 કલકત્તા, 3 કોચી, 4 મુંબઈ અને 5મું માર્મગોવા, જે જાહેર ક્ષેત્રના છે. કોચી અને વિશાખાપટ્ટનમમાં મોટા કદ ધરાવતા વાહનોનું બાંધકામ થાય છે. આ ઉપરાંત ખાનગી ક્ષેત્ર ધરાવતી બહારની ગોદીઓ સ્થાનિક જરૂરિયાત પૂરી કરે છે. એટલે કે ભારતની જે જરૂરિયાત છે, બરાબર, એ જરૂરિયાતો સ્થાનિક કક્ષાએ જે ખાનગી ક્ષેત્રની છે એવી ગોદીઓ આ સ્થાનિક જરૂરિયાતો આપણી પૂરી કરે છે. હેલિકોપ્ટર્સનું ઉત્પાદન પણ હવે આપણા દેશમાં થવા લાગ્યું છે. સૈન્યની જરૂરિયાતો માટે બેંગ્લોર, કોરાપુટ, નાસિક, હૈદરાબાદ અને લખનૌમાં હવાઈ જહાજના ઉદ્યોગોના એકમો સ્થાપવામાં આવ્યા છે. ભારતમાં હજુ સુધી યાત્રિકોના પરિવહન માટેના હવાઈ જહાજ બાંધકામનો પ્રારંભ થયો નથી. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ, તો રેડિયો સેટ તથા ટેલિફોન ઉદ્યોગની સ્થાપના 1905થી ભારતમાં થઈ. તમને એવું પૂછવામાં આવે કે રેડિયો સેટ અને ટેલિફોન ઉદ્યોગની સ્થાપના ભારતમાં ક્યારે થઈ, તો 1905માં, જેને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત કહી શકાય. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ બેંગ્લુરુમાં સ્થપાઈ, જેનો હેતુ સેના, આકાશવાણી, હવામાન વિભાગના ઉપકરણો બનાવવાનો હતો. આજે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો સાથે સહયોગ કરી ઘણા જ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું નિર્માણ કરવામાં આવે છે. આ ઉદ્યોગ સામાન્ય લોકોના જીવનમાં તથા દેશના અર્થતંત્ર અને લોકોની જીવનશૈલીમાં ઘણું જ પરિવર્તન કર્યું છે. આજે આપણે જાણીએ છીએ કે કમ્પ્યુટરમાં હાર્ડવેર તથા સોફ્ટવેર ક્ષેત્રે ભારતે ઘણી જ પ્રગતિ કરી છે. બેંગ્લુરુને આ ઉદ્યોગની રાજધાની બનાવી છે. તેને ભારતની સિલિકોન વેલી પણ કહેવામાં આવે છે. જે આપણે જાણીએ છીએ કે કમ્પ્યુટરમાં હાર્ડવેર અને સોફ્ટવેર અંગે જે ભારતે પ્રગતિ કરી છે અને પ્રગતિ માટે બેંગ્લુરુને તેની રાજધાની બનાવવામાં આવી છે. ત્યાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગના તમામ જે કહેવાય ઉપકરણો એ આપણને મળી રહે છે. આ ઉદ્યોગના વિકાસ માટે સોફ્ટવેર પાર્ક, વિમાન પાર્ક અને પ્રૌદ્યોગિક પાર્ક બનાવવામાં આવ્યા છે. ભારતમાં આ ઉદ્યોગનું ભાવિ વધુ આશાસ્પદ જણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પ્રશ્ન એક પૂછી શકાય છે કે ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણ અતિક્રમણ વિશે માહિતી આપો. તો આપણે એના આન્સર વિશે જાણીશું અને વિગતે ચર્ચા કરીશું કે દેશના આર્થિક વિકાસમાં ઔદ્યોગિક ઉત્પાદનનો ફાળો છે એ નોંધપાત્ર છે, સામાન્ય રહ્યો છે, પરંતુ ઉદ્યોગે પ્રદૂષણમાં પણ વધારો કર્યો છે. આજે આપણે જાણીએ છીએ કે પર્યાવરણનું અતિક્રમણ થયું છે વધારે પ્રમાણ, કે પ્રદૂષણ, હવા પણ પ્રદૂષણ થાય છે, જમીન પણ પ્રદૂષણ થાય છે, ઉદ્યોગોના કારણે અવાજનું પ્રદૂષણ થાય છે, જળ પ્રદૂષણ થાય છે. એટલે અલગ અલગ પ્રકારના પ્રદૂષણો આપણે ઉદ્યોગના કારણે જોવા મળે છે. કુદરતી તથા માનવસર્જિત કારણોને લીધે પર્યાવરણની ગુણવત્તામાં દિવસ પ્રતિદિન આપણે જાણીએ છીએ કે ઘટાડો થાય છે. પર્યાવરણ અતિક્રમણ થયું કહેવાય. ઉદ્યોગ થકી મુખ્યત્વે 4 પ્રકારના પ્રદૂષણો જોવા મળે છે. એક હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ અને ધ્વનિ એટલે કે અવાજનું પ્રદૂષણ આપણને જોવા મળે છે.
આજના સ્પર્ધાત્મક જમાનામાં ઉદ્યોગે મોટા પ્રમાણમાં હવા અને જળનું પ્રદૂષિત કર્યા છે. કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા અતિ નુકસાનકારક વાયુઓના કારણે હવા પ્રદૂષિત બની છે. આપણે જાણીએ છીએ કે ઉદ્યોગોના જે ધુમાડા છે, ઉદ્યોગોની અંદર જે સિમેન્ટ ઉદ્યોગ છે, પછી બીજા ઘણા બધા જે ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ છે, બરાબર, આવા ઉદ્યોગોના કારણે જે ધુમાડો છે એ હવાને પ્રદૂષિત કરે છે અને જેના પરિણામે હવા પ્રદૂષિત બનતી હોય છે. ઔદ્યોગિક કચરાના કારણે જળ પ્રદૂષિત થાય છે, કારણ કે ઉદ્યોગોની અંદર જે કચરો છે, પાણી છે, બરાબર, પ્રદૂષિતવાળું જે જળ છે, કેમિકલવાળું જે જળ છે એ સીધું આપણે જમીન પર છોડી દઈએ તો જે જમીન ઉપજાવ જમીન છે, બરાબર, એ બિનઉપજાવ બનશે. એ પાણીને જ્યારે આપણે કોઈ નદી સરોવરની અંદર છોડીએ છીએ તો જે શુદ્ધ પાણી છે એ કેમિકલવાળું પાણી ભળતા બિનઉપયોગી બનશે, બરાબર. એટલે આજે ઘણા કારખાના નિયમનને અવગણીને ઔદ્યોગિક રીતે દૂષિત થયેલા પાણીને નદીઓમાં વહાવી દે છે. આજે પાણી દૂષિત કરતાં અતિ દૂષિત બન્યું છે. ધ્વનિ પ્રદૂષણ પણ માનવ જીવન માટે બહેરાશનું એક કારણ છે. ઉદ્યોગોમાં જૂની મશીનરી, પરિવારના સાધનોના કારણે અવાજનું પ્રદૂષણ થયું છે. અતિશય ઘોંઘાટના કારણે મનુષ્ય માનસિક તણાવ પણ અનુભવે છે અને એના પર્યાવરણ અતિક્રમણને રોકવાના જે કેટલાક ઉપાય છે એ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. આપણે જાણીએ છીએ કે મોટે ભાગે ઉદ્યોગોને છે એ શહેરની બહાર બનાવવામાં આવે છે, એની સ્થાપના કરવામાં આવે છે, શરૂ કરવામાં આવે છે. તો જે મોટે ભાગે જંગલો છે એ જંગલોમાં આ લોકો પાણી છોડી દેતા હોય છે કેમિકલવાળું, એટલે કે વૃક્ષોનો પણ નાશ થાય છે, જમીનને પણ નુકસાન પહોંચાડે છે. કોઈ નદીમાં પાણી છોડી દેવાથી જળ પ્રદૂષણ પણ થાય છે અને ધ્વનિ પ્રદૂષણ પણ જોવા મળે છે. હવે આપણે આ પર્યાવરણ અતિક્રમણને રોકવાના કેટલાક ઉપાયો છે એના વિશે માહિતી મેળવીશું. તો દેશના વિકાસ થાય પણ સાથે સાથે પર્યાવરણનો વિનાશ ન થાય એ રીતે વિકાસ કરવાની જરૂરિયાત છે. ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન કરી પ્રદૂષણની માત્રા ઘટાડી શકાય છે. ઉપકરણોની ગુણવત્તા અને ઈંધણની પસંદગી વ્યવસ્થિત કરવી જોઈએ. આપણે જોઈએ છીએ કે મોટાભાગે કોલસોથી ચાલતા ઉદ્યોગો છે એની જગ્યાએ વિદ્યુતથી ચાલતા ઉદ્યોગો શરૂ કરવા જોઈએ. વિદ્યુતની સગવડ ન હોય તો ડીઝલથી ચાલતા ઉદ્યોગોથી શરૂ કરવા જોઈએ. અત્યારે અથવા તો સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવાથી પણ આપણે ઉદ્યોગોનું હવાનું જે પ્રદૂષણ છે એને દૂર કરી શકીએ છીએ. બીજા નંબરની અંદર જૂની જે યંત્ર સામગ્રી છે એની જગ્યાએ નવા ઉપકરણો વસાવવા જોઈએ. હવામાં ઉત્સર્જિત થતા પ્રદૂષણને ફિલ્ટર, સ્ક્રબર યંત્ર, પ્રિસિપિએટર્સ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને નદીમાં છોડતા પહેલાં એને શુદ્ધિકરણ કરવું જોઈએ અથવા તો શુદ્ધિકરણ કરીને ફરીથી ઉદ્યોગમાં વાપરવું જોઈએ અથવા તો શોષ ખાડા બનાવી અને જમીનમાં શોષણ કરવું જોઈએ. કોઈ નદી કે સરોવરમાં છોડવું જોઈએ નહીં. ખેતીલાયક જમીન હોય એમાં છોડવું જોઈએ નહીં, જંગલોમાં છોડવું જોઈએ નહીં. અને મોટે ભાગે આપણે જોઈએ છીએ કે ઉદ્યોગોનો જે ધુમાડો છે એ જે હવાનું પ્રદૂષણ કરે છે તો એની જગ્યાએ સૂર્ય ઉર્જા છે, બરાબર, એનો ઉપયોગ કરવો જોઈએ, વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ જેથી હવાનું પ્રદૂષણ પણ ઓછું થાય. પછી ઘોંઘાટ જે છે, ધ્વનિ પ્રદૂષણ, એને દૂર કરવા માટે જૂની ટેકનોલોજીવાળા જે યંત્રો છે એને સ્થાને નવી ટેકનોલોજીવાળા યંત્રો વસાવવાથી આપણે ધ્વનિ પ્રદૂષણ પણ ઓછું કરી શકીએ છીએ. જમીનનું પ્રદૂષણ તો આપણે કેમિકલવાળું જે ઉદ્યોગોનું પાણી છે એ જમીન પર ન છોડતા શોષખાડા બનાવીને એને શોષખાડામાં શોષિત કરવું જોઈએ અથવા તો એને શુદ્ધિકરણ કરી ઉદ્યોગોમાં ફરીથી ઉપયોગ કરવો જોઈએ, બરાબર. આ રીતે આપણે ધ્વનિ પ્રદૂષણ પણ અટકાવી શકીએ છીએ, જમીન પ્રદૂષણ પણ અટકાવી શકીએ છીએ અને બીજા નંબરની અંદર જળ પ્રદૂષણ પણ અટકાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો,
અહીંયા આપણે ચેપ્ટર નંબર 13 પૂર્ણ થાય છે અને હવે પછી એક પીડીએફ આવશે. એ પીડીએફમાં તમારે જે હોમવર્ક છે એ હોમવર્ક લખવાનો છે અને આ વિડીયો મોકલાવ્યા બાદ બીજા દિવસે તમને ટેસ્ટ પેપર આવશે. એ દરેક વિદ્યાર્થીએ હોમવર્કની નોટમાં લખવું ખૂબ જરૂરી છે. થેન્ક યુ.